નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ મશીન લર્નિંગ આધુનિક યુગની ડિજિટલ ક્રાંતિ। તો શરૂ કરીએ આજનો વિડીયો। 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે, જેમાં રોજબરોજ નવા સંશોધનો માનવ જીવનને વધુ સરળ અને પ્રગતિશીલ બનાવી રહ્યા છે। આ આધુનિક યુગમાં જે ટેકનોલોજીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને જે ભવિષ્યની દિશા નક્કી કરી રહી છે તે છે મશીન લર્નિંગ। મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાની જ એક વિશિષ્ટ અને અત્યંત મહત્વપૂર્ણ શાખા છે। સામાન્ય શબ્દોમાં કહીએ તો મશીન લર્નિંગ એક એવી અદ્ભુત પદ્ધતિ છે જેના દ્વારા કમ્પ્યુટર અથવા કોઈ મશીનને સ્પષ્ટપણે કોઈ ચોક્કસ પ્રોગ્રામિંગ આપ્યા વિના તે પોતાના અનુભવો અને ઉપલબ્ધ ડેટાના આધારે આપમેળે શીખવા અને નિર્ણયો લેવા માટે સક્ષમ બને છે। પરંપરાગત રીતે કમ્પ્યુટર માત્ર એટલું જ કામ કરતું હોય છે જેટલું તેને માનવ દ્વારા કોડિંગ કરીને સમજાવવામાં આવ્યું હોય, પરંતુ મશીન લર્નિંગે આ મર્યાદાને તોડી નાખી છે અને મશીનોને માણસની જેમ જ વિચારતા અને શીખતા કરી દીધા છે। મશીન લર્નિંગની કાર્ય પદ્ધતિ પાછળ વિશાળ માત્રામાં રહેલો ડેટા અને જટિલ એલ્ગોરિધમ્સ જવાબદાર છે। જે રીતે એક નાનું બાળક પોતાની આસપાસના વાતાવરણને જોઈને અનુભવોમાંથી અને ભૂલો કરીને ધીમે ધીમે નવી વસ્તુઓ શીખે છે, બરાબર તે જ રીતે મશીન લર્નિંગ સિસ્ટમ પણ કામ કરે છે। તેને સૌપ્રથમ ભૂતકાળનો અઢળક ડેટા પૂરો પાડવામાં આવે છે, જેને ટ્રેનિંગ ડેટા કહેવાય છે। મશીન આ ડેટાનો ગહન અભ્યાસ કરે છે, તેમાંથી ચોક્કસ પેટર્નને શોધે છે અને તેના આધારે ભવિષ્યના પરિણામોનું અનુમાન લગાવે છે। જેમ જેમ આ સિસ્ટમને નવો ડેટા મળતો જાય છે તેમ તેમ તેની સચોટતા અને કાર્યક્ષમતામાં સતત વધારો થતો જાય છે। આ જ કારણ છે કે આજે ઉદ્યોગોથી લઈને સામાન્ય લોકોના જીવનમાં મશીન લર્નિંગનો પ્રભાવ અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે। આજના સમયમાં આપણે જાણતા કે અજાણતા પણ દરરોજ મશીન લર્નિંગનો ઉપયોગ કરી રહ્યા છીએ। આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે। જ્યારે આપણે યુટ્યુબ, નેટફ્લિક્સ કે અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ વિડીયો કે મૂવી જોઈએ છીએ ત્યારે મશીન લર્નિંગ આપણી પસંદગી અને રસને સમજી લે છે। ત્યારબાદ તે આપમેળે જ આપણને ગમે તેવા અન્ય વિડીયો સજેસ્ટ કરવા લાગે છે। ઈ કોમર્સ વેબસાઇટ પર ખરીદી વખતે પણ આપણે જે વસ્તુઓ સર્ચ કરીએ છીએ તેના આધારે જ આપણે નવી પ્રોડક્ટ્સ બતાવવામાં આવે છે। આ બધું જ બેકગ્રાઉન્ડમાં કામ કરતા મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સને આભારી છે। આ સિવાય સોશિયલ મીડિયા પર ફેસ રેકોગ્નિશન એટલે કે ચહેરો ઓળખવાની ટેકનોલોજી, ફોટો ફિલ્ટર્સ અને ગૂગલ મેપ્સ જે આપણને રસ્તા પરના ટ્રાફિકની સચોટ માહિતી આપે છે તે પણ ટેકનોલોજીની જ દેન છે। માત્ર મનોરંજન કે સામાન્ય જરૂરિયાતો પૂરતું જ નહીં, પરંતુ તબીબી ક્ષેત્રે એટલે કે હેલ્થ કેરમાં મશીન લર્નિંગે ક્રાંતિ સર્જી દીધી છે। જટિલ રોગો જેવા કે કેન્સર કે હૃદય રોગનું પ્રારંભિક તબક્કામાં નિદાન કરવા માટે આ ટેકનોલોજી ડૉક્ટરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। લાખો દર્દીઓના એક્સરે, સીટી સ્કેન અને મેડિકલ રિપોર્ટ્સનો ખૂબ જ ટૂંકા સમયમાં અભ્યાસ કરીને મશીન લર્નિંગ મોડલ્સ માનવ ભૂલ વિના સચોટ પરિણામો આપી શકે છે। નવી દવાઓના સંશોધનમાં પણ આ ટેકનોલોજી વર્ષોનું કામ મહિનાઓમાં પૂરું કરીને આપે છે। બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે પણ ઓનલાઈન ફ્રોડ કે છેતરપિંડી રોકવા માટે મશીન લર્નિંગ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની પેટર્ન પર નજર રાખીને કોઈપણ શંકાસ્પદ વ્યવહારને તે તુરંત જ પકડી પાડે છે, જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થતું અટકે છે। પરિવહન ક્ષેત્રે પણ આ ટેકનોલોજી નવી ઊંચાઈઓ સર કરી રહી છે। સેલ્ફ ડ્રાઇવિંગ કાર એટલે કે ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓનું સપનું મશીન લર્નિંગ વગર ક્યારેય શક્ય બની શક્યું ન હોત। આ ગાડીઓ રસ્તા પરના કેમેરા, સેન્સર્સ અને મશીન લર્નિંગ એલ્ગોરિધમની મદદથી આસપાસના ટ્રાફિક સિગ્નલ અને પદયાત્રીઓને સમજીને આપમેળે બ્રેક મારે છે અને વળાંક લે છે।
ભવિષ્યમાં આ ટેકનોલોજી માર્ગ અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો લાવશે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત વિવિધ ભાષાઓના અનુવાદનમાં અને વોઇસ આસિસ્ટન્ટ જેવા કે ગૂગલ આસિસ્ટન્ટ, એલેક્સા અને સિરીમાં પણ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ દ્વારા મશીન લર્નિંગનો ઉપયોગ થાય છે, જે માણસના અવાજને સમજીને તેના આદેશોનું પાલન કરે છે. કોઈ પણ નવી ટેકનોલોજી સિક્કાની બે બાજુ જેવી હોય છે, તેમ મશીન લર્નિંગ સામે પણ કેટલાક ગંભીર પડકારો અને ચિંતાઓ રહેલી છે. સૌથી મોટો પ્રશ્ન ડેટા પ્રાઇવસી એટલે કે લોકોની વ્યક્તિગત માહિતીની સુરક્ષાનો છે. મશીનને શીખવા માટે અઢળક પર્સનલ ડેટાની જરૂર પડે છે, જેનો દુરુપયોગ થવાનું જોખમ હંમેશા રહે છે. આ ઉપરાંત જો મશીનને આપવામાં આવેલો ટ્રેનિંગ ડેટા જ પક્ષપાતી એટલે કે ભૂલ ભરેલો હશે તો મશીન દ્વારા લેવાયેલા નિર્ણયો પણ ભેદભાવયુક્ત અને ખોટા હોઈ શકે છે. વળી મશીનો એટલા સક્ષમ બની રહ્યા છે કે તે ભવિષ્યમાં માનવીય નોકરીઓ છીનવી લેશે અને બેરોજગારી વધારશે તેવો ડર પણ સમાજમાં પ્રવર્તી રહ્યો છે. આથી મશીનો પર સંપૂર્ણ નિર્ભર બનવાને બદલે તેનો ઉપયોગ માનવ ક્ષમતા વધારવા માટે થાય તે જરૂરી છે. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે તમામ પડકારો છતાં મશીન લર્નિંગ એ માનવજાત માટે એક ક્રાંતિકારી અને અત્યંત શક્તિશાળી સાધન છે. તે વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ છે, જેણે અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવ્યા છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી હજુ વધુ પરિપક્વ અને બુદ્ધિશાળી બનશે, જે શિક્ષણ, કૃષિ, અવકાશ વિજ્ઞાન અને પર્યાવરણ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં નવા આયામો પ્રસ્થાપિત કરશે. મશીન લર્નિંગ એ માનવ મગજનું વિસ્થાપન નથી, પરંતુ માનવીય બુદ્ધિ અને મશીનની ક્ષમતાનો એક સુમેળભર્યો સમન્વય છે. જો આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને માનવ કલ્યાણ અને સકારાત્મક કાર્યો માટે કરીશું તો સમગ્ર વિશ્વને વધુ સુંદર, સુરક્ષિત અને પ્રગતિશીલ બનાવવામાં ચોક્કસપણે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.